અમારું ભવિષ્ય નો બગાડો, શિક્ષકો આપો, અમારું ભવિષ્ય ન બગાડો. એક ક્લાસની વાત નથી, એક બિલ્ડિંગની વાત. બિલ્ડિંગમાં અમારી મદદ સાહેબ બે ધોરણ ભેગા બેહારીને કયો છોકરો પહેલા ધોરણનો છે બીજા ધોરણનો છે એને ખૂબ ભણાવે આ લોકો. કાલે ઓલી નિશાળે એક નિર્ધારણ કરી લીધું કે ગામડાની અંદર વિદ્યાર્થીનો અભાવના કારણે અમે શાળાઓ બંધ કરી રહ્યા આ તમારો કોઈ જવાબ છે? અત્યારે તો તમે વસ્તીનો વધારો એટલો બધો ભરપૂર આવી રહ્યો છે, બરાબર, અને એમાં વિદ્યાર્થીની ઘટ બતાવો તો તમારી મૂર્ખામી નથી. એટલે આ આંધળી લૂલીને લંગડીને ખાસ બેની સરકાર તમારું ક્યારેય સાંભળવા તૈયાર નથી. અમે જ્યારે બોલવા લાગશું ને તો બધાને કેવું લાગે છે કે ભાજપ કોંગ્રેસ ભાડિયામાં જ આવે જો બેને ભાઈ બેને ભાડિયામાં આવજો. આપણા મુદ્દા છે એના માટે આપણે. આપનું નામ સર? ગોપાલ અઘેરા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગારિયાધાર. સાહેબ, શું કહેશો, જાળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટના કારણે બાળકો હેરાન થઈ રહ્યા છે, કઈ રીતના ત્યારે શિક્ષકો મુકાશે? જાડિયા પ્રાથમિક શાળામાં કુલ અત્યારે ફરજ પર 2 શિક્ષકો છે. સોમવારે જ્ઞાન સહાયક બેન જે રજા ઉપર છે તેમને હાજર કરવા માટે આપણે સૂચના આપેલી છે. એક અન્ય બેન આચાર્ય છે તે માંદગી સબબ રજા ઉપર છે, અને અન્ય એક બેન છે પ્રતીક્ષાબેન તે પ્રસૂતિ સબબ રજા ઉપર છે, અને એક શિક્ષકના અહીંથી કામગીરી ફેરફારમાં આપણે ગંભીર ગુના સબબ અહીંથી બદલાવેલ છે. આગામી ભરતી અથવા બદલી કેમ જે પારદર્શક રીતે આપણે સરકારે શિક્ષણ વિભાગની જે સૂચનાઓ હોય છે એ મુજબ થાય ત્યારે આપણે એમને અહીંયા આગામી ભરતી અથવા બદલીમાં અહીંયા શિક્ષકો મળી જશે. સાહેબ, 175 જેવી બાળકોની સંખ્યા છે અહીંયા, જો હવન કરવા પડે એ કેટલું યોગ્ય બસ શાળાના ગુરુજી માટે, શિક્ષકો માટે? જો કોઈ શાળામાં શૂન્ય શિક્ષક થાય તો અમે અમારે પગાર કેન્દ્ર શાળાના આચાર્યને કહીને શિક્ષક મુકાવી શકીએ, પણ હાલ તો અમે કોઈ સરકારની જે પારદર્શક નીતિઓ વિરુદ્ધ જઈ અને શિક્ષક આપી શકીએ એમ નથી. સાહેબ, ગ્રામજનો છે કહી રહ્યા છે તાળાબંધી કરશું. ગ્રામજનોની તાળાબંધીના વિષય માટે આપણે એમને સરકારની જે પોલિસી હોય, સરકારની જે પદ્ધતિ હોય એના માટે સાથે મળીને સમજણ આપવાનો પ્રયાસ કર્યો છે.